અમરેલી એટલે કે સૌરાષ્ટ્રનું એક સરસ મજાનું ભરતકામ એ છે કાઠી ભરત. કાઠી ભરત કોના દ્વારા ભરવામાં આવે છે? તો કાઠી કોમની મહિલાઓ દ્વારા ભરવામાં આવે છે. કયા વિસ્તારનું અથવા તો કહી શકાય તો સૌરાષ્ટ્રનું છે, પરંતુ સ્પેસિફિક જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લો આવશે. જેમાં કૃષ્ણલીલા, ઢોલામારું, રામાયણ, પશુ પક્ષીઓ વગેરે ભાત ભરત દ્વારા ઉપસાવવામાં આવે છે. સૌરાષ્ટ્રના પ્રાચીન ભરતકામમાં કાઠી ભરતનો સમાવેશ થાય છે. કાઠી ભરતકામ ગૃહ શણગાર, પશુ શણગાર તથા પહેરવેશ માટે જાણીતું છે. દિવાલ પર લગાવવામાં આવતા પડદા, ચાકડા, તોરણો, ચણિયા વગેરેની અંદર પણ તમને કાઠી ભરતકામ જોવા મળશે. કાઠી ભરતકામ સોય અને આરી બંને દ્વારા કરવામાં આવતું હતું. સોય અને આરી મેં આગળ વાત કરી હતી. કાઠી ભરતમાં હેરિંગબોન ટાંકા, આ ટાંકાનો એક પ્રકાર છે. ઓકે, હેરિંગબોન ટાંકાનો ઉપયોગ થાય છે, જેમાં ગણેશ સ્થાપન છે, પછી સૂરજ સ્થાપન છે વગેરે કાઠી ભરત દ્વારા બનાવવામાં આવતા હતા. તો સરસ મજાનું કાઠી ભરત છે, જે અત્યાર સુધી આપણે આગળ 11 ભરતકામ જોયા, બધા મોસ્ટ ઓફ કચ્છના રહેશે. આ એક ભરતકામ હું ભણાવું છું, કાઠી ભરતકામ, જે ક્યાંનું છે? સૌરાષ્ટ્રનું છે. અને સૌરાષ્ટ્રમાં પણ જો સ્પેસિફિક મારે કહેવું હોય તો અમરેલી જિલ્લાની અંદર વધારે વિકાસ પામ્યું છે. જેની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ, જેમાં એક યાદ રાખજો કે આની અંદર કયા ટાંકાનો, કયા સ્ટેચનો ઉપયોગ થાય છે? તો હેરિંગબોન ટાંકાનો ઉપયોગ થાય છે, હેરિંગબોન સ્ટેચનો ઉપયોગ થાય છે. આની અંદર પણ સોય અને આરીનો ઉપયોગ થાય છે. જે સોય છે, સોયથી એ ભરતકામ ભરવામાં આવે છે. આરી, જેની અંદર કપડું ખસાવવામાં આવે છે, જેના અંદર અલગ અલગ તમે જોઈ શકો, રામાયણ છે, ઢોલામાળું, કૃષ્ણલીલા, અલગ અલગ ભાત છે એ ઉપસાવવામાં આવે છે. તો સરસ મજાનું ભરતકામ ક્યાં છે? અમરેલીમાં છે. નામ છે કાઠી ભરત. કોના દ્વારા ભરવામાં આવે છે? તો કાઠી કોમની મહિલાઓ દ્વારા ભરવામાં આવે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.